જાલો સનાતન વર્લ્ડ પરિવાર દ્વારા રાધાકૃષ્ણ મંદિરે હિન્દુ સંગઠન મજબૂત કરવા મીટિંગ યોજાઈ। મીટિંગમાં મોટા પ્રમાણમાં હિન્દુ યુવાનો હાજર રહ્યા। દાહોદ જિલ્લા સનાતન વર્લ્ડ પરિવાર સતત હિન્દુ સંગઠનને મજબૂત બનાવવા વિવિધ કામગીરી કરી રહેલ છે। હાલમાં જ સનાતન વર્લ્ડ પરિવારના મધ્ય ગુજરાતના ધર્માધ્યક્ષ તરીકે દાહોદના જગદીશદાસજી મહારાજની સંગઠન તરીકે નિમણૂક કરવામાં આવી, જેથી દરેક હિન્દુ ઉત્સવ તેમજ પ્રોગ્રામો ખૂબ જ ધામધૂમથી ઉજવી શકાય તેમજ હિન્દુ સંગઠનો અને હિન્દુ ધર્મ વિરુદ્ધ થતી પ્રવૃત્તિઓને ડામી શકાય। સનાતન વર્લ્ડ દ્વારા હિન્દુ પરિવારનો મુખ્ય આશય જે વિવિધ સંપ્રદાયમાં વહેંચાયેલો છે તે હિન્દુ તરીકે ઓળખ ઊભી કરી એક બની મજબૂત બને અને હિન્દુ હિત અને હિન્દુ સંગઠને મજબૂત બને અને હિન્દુ હિતના કાર્યો કરે તે છે। સનાતન વર્લ્ડ પરિવારના ગુજરાત પ્રદેશ પ્રચારક દ્વારા આજની મીટિંગમાં કહ્યું કે દરેક હિન્દુ જાતે હિન્દુ હોવાનો ગર્વ અનુભવે અને હિન્દુ સમાજ પર થતા કોઈ પણ અત્યાચાર અંગે બોલે તેમજ જરૂર પડે તો સંગઠનની મદદ પણ લે તેમજ જાતિમાં વહેંચાયેલ હિન્દુ આજે એક બની હિન્દુ સમાજ માટે મદદરૂપ બને। આજની આ મીટિંગમાં જાલોદ નગરમાં સનાતન વર્લ્ડ પરિવારના વિવિધ પદાધિકારીઓની નિમણૂક કરવામાં આવી હતી। આજની મીટિંગ સનાતન વર્લ્ડ પરિવાર ગુજરાત પ્રદેશ પ્રચારક રિંકેશ પ્રજાપતિ, દાહોદ જિલ્લા ઉપાધ્યક્ષ દેવ પીઠાયા, જાલોદ તાલુકા ઉપાધ્યક્ષ વિનય ચૌહાણ, જાલોદ તાલુકા ગૌરક્ષા અધ્યક્ષ ભાવેશ પરમાર, જાલોદ નગર ઉપાધ્યક્ષ મહેરાજ પરમાર, જાલોદ નગર ઉપાધ્યક્ષ વિપુલ માલીવાડ, નગર સહમંત્રી હરદેવ ચૌહાણ, સામાજિક કાર્યકર જીતેન્દ્ર શ્રીમાળી અને સંજેલી ગૌરક્ષક પ્રમુખ અલ્પેશ કટારા ઉપસ્થિત રહ્યા હતા। जय सियाराम। आज रोज जालोद राधाकृष्ण मंदिरे सनातन वर्ल्ड परिवार जालोदनी कार्यकारिणी बैठक मळी, जेमां सनातन वर्ल्ड परिवारना सौ कार्यकरो हाजर रह्या बहुळी मोटी संख्यामां अने सनातन वर्ल्डना धर्मना प्रचार प्रसार माटे सौने नियुक्त करवामां आव्या अने सौने समझण पाडी अने आ मीटिंगनी पूर्णाहुति करवामां आवी। जय सियाराम।